આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવી છે। સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ લખ્યું કે શક્તિ સાધનાનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને હિંમત, સંયમ અને શક્તિથી ભરી દે। ચૈત્રી નવરાત્રીની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે પીએમ મોદી દ્વારા ચૈત્રી નવરાત્રીને લઈને શુભકામના પાઠવવામાં આવી છે। દેશવાસીઓને શુભકામના પાઠવી છે અને પીએમ મોદી દ્વારા એક્સ પર આ અંગેની પોસ્ટ પણ શેર કરવામાં આવી છે। નવસારીના ચીખલી ખાતે વારી સોલાર કંપનીમાં સોલાર સેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર સાથેની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીને પાર્લામેન્ટમાં ન બોલવા દેવાના આક્ષેપ સામે તેમણે મૌન તોડ્યું હતું। તેમણે કહ્યું કે તે પાર્લામેન્ટમાં માત્ર 10 થી 15 મિનિટ માટે આવે છે અને તેઓ કઈ રીતે આક્ષેપ કરી શકે કે મને બોલવા દેવામાં આવતા નથી, તે પ્રકારની વાત કરવામાં આવી। क्या है, राहुल गांधी तो पार्लियामेंट आता कहाँ है? पार्लियामेंट आते हैं तो बात करने का और मौका देने का सवाल आता है। आज भी जब मन आता है 10 मिनट 15 मिनट आता है और बाद में बोलता है हमको नहीं देंगे। जब स्पीकर परमिशन देता है तब माइक ऑन होता है, बिना परमिशन किसी का माइक ऑन नहीं रहता है। इतना भी समझ नहीं है। અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, તો અધિવેશન અને સીડબ્લ્યુસીના આયોજન માટે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે અલગ અલગ કમિટી સભ્યોની બેઠક આગામી 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે, તો અધિવેશન અને સીડબ્લ્યુસી બેઠકને લઈને તમામ જે બેઠકો છે તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તો સભ્યોની બેઠક આગામી